નમસ્કાર, હું તો બોલીશમાં અરુણ પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીના જે સતત 1631મો એપિસોડ અને 1631મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે પોલીસ કર્મીઓએ કર્યો તોડ. બીજો મુદ્દો છે રાજનીતિમાં પુરુષ પ્રધાન માનસિકતા કેમ. અને ત્રીજો મુદ્દો છે સાબિત થઈ પનીરમાં મિલાવટ. અનેક વાર મેં કહ્યું છે પનીરના ઉત્પાદનો ખાતા ચેતજો. પનીર જેટલું સફેદ દેખાય છે ને એટલું સારું નથી આવતું. અનેક મિલાવટખોરો છે. એબીપી અસ્મિતાએ પર્દાફાશ કર્યો હતો અને તેનો રિપોર્ટ આવ્યો છે કે હા, એ પનીર અખાદ્ય હતું. પણ શરૂઆત કરીએ છીએ પોલીસના સૌથી મહત્વના મુદ્દાથી. આજથી નવરાત્રિનું પર્વ શરૂ થયું છે. નવરાત્રિમાં અલગ અલગ પ્રકારના અનુષ્ઠાનની સાથે સાથે આપણે ગુજરાતીઓ ગરબા દાંડિયા રમતા હોઈએ છીએ. અને અડધું ગુજરાત, લગભગ અડધું ગુજરાત ઘરની બહાર ગરબા દાંડિયામાં વ્યસ્ત હોય છે. અને એમની સુરક્ષા આપણી પ્રમાણિક પોલીસ કરે છે. રાત દિવસ ઉજાગરો કરીને કરે છે. પણ આજ પ્રમાણિક પોલીસ કર્મીઓ અને પોલીસ અધિકારીઓની મહેનત પર પાણી ફેરવે છે કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ અને તેમને પોષનારા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ. રાત દિવસના ઉજાગરા એ પ્રમાણિક પોલીસ કર્મીઓ કરે, અને ખેલ બીજા લોકો કરે છે જે ભ્રષ્ટ છે. અને એટલે જ પેલા પ્રમાણિક પોલીસ કર્મીઓની મહેનત પર પાણી ફરી વળે છે. એન્ટી કરપ્શન બ્યુરો છે, પણ એ તો કોઈ ફરિયાદી ત્યાં જાય ત્યારે. પણ પોલીસ કર્મીઓએ રીતસરની ઉઘરાણી ચાલુ કરી છે, તોડબાજી ચાલુ કરી છે, એટલે બોલવું પડે છે. અને આવા તોડબાજીના જવ્વલે જ કોઈ કિસ્સા નોંધાય છે. કારણ કે ક્યાંક નાનું મોટું ખોટું થયું હોય જાણે અજાણે, એટલે લોકોમાં ડર હોય છે, વેપારીઓમાં ડર હોય છે, અને આ તોડનો શિકાર થાય છે. પણ આજે 2 કિસ્સા, તાજેતરના 2 કિસ્સા, અને બંને કિસ્સા રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદના છે. ખાસ કરીને આપ વિદેશથી આવો છો, એનઆરઆઈ છો, એરપોર્ટથી બહાર નીકળો છો, તો સાચવીને નીકળજો. તમારો પણ તોડ થઈ શકે છે, અને એ પણ કોઈ વર્દીદારી ખેલ કરી શકે છે. ગઈકાલે એટલે કે 21 સપ્ટેમ્બરે એક ફરિયાદ નોંધાઈને પ્રમાણે અમદાવાદ પોલીસ પર તોડ લગાવવાનો આરોપ છે, અને એ અંતર્ગત ફરિયાદ નોંધાઈ છે. એલ ડિવિઝન ટ્રાફિક પોલીસના 2 કોન્સ્ટેબલ અને ટ્રાફિક એટલે કે ટીઆરબીના, જેનું ટીઆરબીનું આ કામ જ નથી, કાનૂન વ્યવસ્થાનું માત્ર ટ્રાફિક, ટીઆરબીના જવાનો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપ છે કે મસ્કતથી આવી 18 સપ્ટેમ્બરે સવારે 8:45 વાગ્યાની આસપાસ પંકજભાઈ ભાટિયા નામના એક વ્યક્તિ તેમના મામાના દીકરા સાથે એરપોર્ટથી વૈષ્ણવદેવી તરફ જઈ રહ્યા હતા. મૂળ કચ્છ બાજુના છે. ત્યારે એપોલો સર્કલથી વૈષ્ણવદેવીની વચ્ચે ટોલટેક્સ પાસે પોલીસે બંનેને રોકીને તેમની તપાસ કરી. તપાસ દરમિયાન પંકજ ભાટિયા પાસેથી 2 દારૂની બોટલ મળી આવી. 2 બોટલ એટલે કે 2 લીટર દારૂ વિદેશથી તમે લાવી શકો છો. પણ હા, એ નિયમને હજી કન્ફ્યુઝન છે કે કોઈ વ્યક્તિ કે જે ગુજરાતમાં રહેવાનો છે તે લાવી શકે કે નહીં, પણ એનઆરઆઈ લાવી શકે છે ને એના નિયમો છે. પણ વાત એ નથી. 2 દારૂની બોટલો મળી, અને તે બોટલો પણ ડ્યુટી ફ્રીમાંથી ખરીદાઈ હતી. પોલીસ કર્મીઓએ દારૂનો કેસ કરવાની ધમકી આપી અને ફરિયાદી પાસે તેમના મામાના દીકરાને બોલેરો કારમાં બેસાડી દીધા. બોલેરોમાં ટ્રાફિક યુનિફોર્મમાં સફેદ શર્ટ બ્લુ પેન્ટ પહેરેલા 2 ઈસમો હતા, અને એક સિવિલ ડ્રેસમાં વ્યક્તિ હતો. ત્રણેય જણાવ્યું કે તું જુઠ્ઠું કેમ બોલ્યો, તારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે અને તારે તારો પાસપોર્ટ જમા કરાવવો પડશે. આવી ધમકી અપાઈ. ત્યારબાદ પોલીસે આગળ જતાં સિવિલ ડ્રેસવાળા વ્યક્તિને નીચે ઉતાર્યો અને ફરિયાદીને પૂછ્યું કે કેસ પતાવવા કેટલા રૂપિયા આપી શકીશ. ફરિયાદી ડરી ગયો. 1 લાખ રૂપિયા આપવાની વાત થઈ, પણ માન્યા નહીં. બાદમાં 1.5 લાખ રૂપિયામાં પટાવટ નક્કી થઈ. ત્યારબાદ ફરિયાદીના મામાના દીકરો પૈસા લેવા નીકળ્યો, પણ તેને વિલંબ થયો. તો બંને પોલીસ કર્મીઓએ ફરિયાદી પાસે આવ્યા અને જણાવ્યું કે ઉપરથી ભલામણ આવી છે, અમારે વધારે નહીં પણ 20,000 રૂપિયા તું અમને કરી આપ. જેથી ફરિયાદીએ 8,000 રૂપિયા રોકડા
અને 12,000 રૂપિયા એટીએમમાંથી ઉપાડીને આપ્યા. સાથે આરોપ છે કે પોલીસે 2 નંગ જે દારૂની બોટલો હતી એ પણ લઈ લીધી. જુઓ તો ખરા આમના શોખ. દારૂની 2 બોટલો વિદેશી માલને ઇમ્પોર્ટેડ વિસ્કી એ લઈ લીધી. આ મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો. ચાંદખેડા પોલીસે 4 વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી. ઝોન 2 ડીએસપીએ માહિતી આપતા કહ્યું કે આરોપીઓની ઓળખ થઈ છે અને આગામી સમયમાં તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ઝોન 2 ડીસીપી ભરતભાઈ રાઠોડે શું કહ્યું સાંભળી લઈએ. કેસ ન કરવા બાબતે અને ઇલીગલ રીતે તમે જે લીકર લાવ્યા છો એ અનુસંધાનમાં તેમને રોકી અને એમની પાસેથી 20,000 રૂપિયા લેવામાં આવ્યા છે. અને હાલ પોલીસ જે જવાનોની ડ્યુટી છે, જે ટીઆરબી જવાન જેની સાથે હતા, એ ટ્રાફિકના જવાનોની હાજરી પત્રક અને સીસીટીવી ફૂટેજ એ આધારે તપાસ કરી રહી છે અને તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઓળખ થઈ ગઈ છે અને જે કર્મચારીઓ છે તેમના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી હાલ કરી રહી છે. ડીસીપી સાહેબનું કહેવું છે ઓળખ થઈ ગઈ છે, પણ અમે જ્યારે ટેલિફોનથી આજે વિગત જાણવાનો પ્રયાસ કર્યો કે એફઆઈઆરમાં નામ નથી, તો અમને જણાવો તો ખરા. દારૂની બોટલ લેવાનો શોખ અને આવી રીતે તોડ કરવાનો શોખ અને એમાં પણ આટલું મોટું નેગોશિએશન કરી આપવાનો, ડિસ્કાઉન્ટ કરી આપવાનો શોખ ધરાવતા પોલીસ કર્મચારીઓ છે કોણ? તો એમ કહેવામાં આવ્યું કે ના, હજી બાકીની પ્રોસિજર બાકી છે. ફરિયાદીને પૂછીશું, એમની ઓળખ કરાવીશું, પછી નામ થશે. ત્યાં સુધી પહેલાં ભાગી ગયા તો પછી શોધતા ફરવાના. ટેકનોલોજીનો દોર છે. પેલા વ્યક્તિને જેટલા પણ ત્યાં ડેપ્યુટ કર્યા હોય ને એમના ફોટા મોકલીને તરત ઓળખ કરી સીધી એફઆઈઆર કરી શકાય. સામાન્ય કેસમાં આપણે કરીએ છીએ ને, તો આમાં કેમ નહીં? ખેર ડીસીપી સાહેબ જાણે. હવે બીજો કિસ્સો કહી દઉં. આ પણ લગભગ આ જ પ્રકારનો કિસ્સો છે અને આ જ અમદાવાદનો છે. મુંબઈના વેપારી સાથે લૂંટ ચલાવવાનો અમદાવાદના 4 પોલીસકર્મી પર આરોપ લાગ્યો છે. વજેરામ ગુર્જર નામના વેપારી ભાઈ સાથે રાજસ્થાનથી મુંબઈ પરત જઈ રહ્યા હતા ત્યારે અમદાવાદના 4 પોલીસકર્મીઓએ એસપી રિંગ રોડ પર દાસ્તાન સર્કલ પાસે રોકી ક્રિકેટ સટ્ટાનો કેસ કરીને જેલમાં મોકલી દેવાની ચીમકી આપી, ધમકી આપી. એટલું જ નહીં, કેસ ન કરવા માટે પોલીસકર્મીઓએ 20 લાખ રૂપિયા, જુઓ તો ખરા, હપ્તો લેવાની કે રોકડી કરવાની સિસ્ટમમાં પણ મોંઘવારી કેટલી આવી ગઈ. પ્રીમિયમ જોઈએ 20 લાખ રૂપિયા. કોને કહેવાય 20 લાખ રૂપિયા? એક સાધારણ પરિવારનું 5 વર્ષની આવક 20 લાખ રૂપિયા ના થાય, મધ્યમ ક્લાસ, મિડલ ક્લાસ, એટલા રૂપિયા માગ્યા. 20 લાખ રૂપિયા. પોલીસમાં નોંધાવાઈ જે આરોપીએ ફરિયાદ નોંધાઈ છે તે મુજબ 17 ઓગસ્ટના સાંજે 4 થી 9 વાગ્યાની વચ્ચે 4 અજાણ્યા પોલીસકર્મીઓ કે જેમાંથી 2 પોલીસવાળાએ સફેદ શર્ટ અને વાદળી પેન્ટ પહેર્યું હતું, એનો મતલબ પેલા ટીઆરબી જવાન હશે. એક પોલીસવાળાએ ખાખી કલરના કપડાં પહેર્યા હતા અને ચોથો એક ઇસમ ખાનગી કપડામાં હતો. દરેકમાં એક વહીવટદાર તો હોય જ છે. અને તેઓ હોન્ડા ક્રેટાઈ ગાડી નંબર MH47AU 392ને રોકી તેમને ચેકિંગ કર્યું અને ફરિયાદી વજેરામ ગુર્જર અને તેમના ભાઈ દિનેશ ગુર્જરને સર્કલ પાસે આવેલી એક કેબિનમાં લઈ ગયા અને ફોન ચેક કરવામાં આવ્યો. ફોનમાં ક્રિકેટ સટ્ટાની આઈડી છે અને તું ક્રિકેટ સટ્ટો રમે છે એમ કહી કેસ કરાવવામાં આવશે, જેલમાં મોકલી દેવામાં આવશે, આવું કંઈ ધમકી આપી. ત્યારબાદ જબરજસ્તીથી 1 લાખ રૂપિયા રોકડા, નેટ બેન્કિંગ અને ગૂગલ પેથી ઓનલાઈન 4,88,000 રૂપિયા ટ્રાન્સફર. જુઓ પાછા, આની અંદર પણ તોડબાજીમાં પણ ડિજિટલ પેમેન્ટ. વાહ ભાઈ વાહ, અદ્ભુત. આ અંગે વેપારીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં 4 પોલીસકર્મીઓ વિરુદ્ધ લૂંટની ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓના નામ હજી આવ્યા નથી, પણ હા, જે જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા એ ચોકી, જે કેબિન એફઆઈઆરમાં નામ ઉલ્લેખ છે ને, એ કેબિન ઉપર એબીપી અસ્મિતા ગઈ એ જગ્યા ઉપર. તો આપ જોઈ શકો છો આ કેબિન ઓઢવ રિંગ રોડ બીટ આ કેબિન છે. એનો મતલબ આ ટ્રાફિકનું કેબિન છે. હવે ટ્રાફિક બ્રિગેડના જે જવાનો છે એ તો માનદ વેતનથી છે. એક પેલો ડ્રેસ વગરનો એટલે તોડબાજ વેવડદાર હોય, પોલીસ વતી રૂપિયા લેવાવાળો, અને એક વર્દીવાળા. હવે સવાલ પોલીસને પૂછવો પણ તો જોઈએ ને ભાઈ, આપણી ત્રેવડ થોડી છે
એમનેમ બોલ કરવાનું, એમનેમ થોડા બોલી શકીએ, કાલ ચોપડે બીજું નીકળે. એટલે અમે ડીસીપી સાહેબ ઝોન 5ને પૂછ્યું, એમને શું કહ્યું એ જાણી લઈએ. 4 અજાણ્યા ઈસમો, જેમાંથી 2 જણાએ વ્હાઇટ શર્ટ અને વાદળી કલરનું પેન્ટ, એક વ્યક્તિ જેણે ખાકી કલરનો યુનિફોર્મ અને એક વ્યક્તિ જે ખાનગી કપડામાં હતો, તેમની પૂછપરછ કરે છે. જે માંગણી કરી હતી તે 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને જો તમે આ રૂપિયા નહીં આપો તો તમારા ઉપર ક્રિકેટ સટ્ટાનો કેસ કરવામાં આવશે અને તેમને જેલમાં મૂકવામાં આવશે. તે પ્રકારની તેમને બળજબરીથી આટલા રૂપિયા કઢાઈ લીધા હતા. હાલની અંદર જે જગ્યાએ બનાવ બન્યો એ જગ્યાનું વેરિફિકેશન, સીસીટીવી કેમેરાથી આરોપીઓની શોધખોળ તેમજ કયા સમયે કઈ જગ્યાએ બનાવ બન્યો છે તેનું વેરિફિકેશન અને એકાઉન્ટ્સની અંદર રૂપિયા નાખ્યા છે તેની એકાઉન્ટ ડિટેલ્સની ડિટેલમાં હાલમાં તપાસ ચાલુમાં છે. આરોપીને પોલીસ પકડશે ત્યારે પકડશે, પણ ફરિયાદી સાથે મેં વાત કરી છે, તેને શું કહ્યું એ સાંભળી લઈએ. राजस्थान जा रहा था मुंबई से, तो दास्तान चौराहे पर मुझे रोका गया और मुझे मेरा 3 से 4 घंटा भी लिया गया और जबरन मतलब डरा धमका के मुझे पैसे लिए गए मेरे से. हाँ, वो लिखवा है 1 लाख तो मैंने केस दिया था और कुछ 4,78,000 रुपये मैंने उनको ये गूगल पे किया था. कुछ 4,88,000 गूगल पे बैंक से ट्रांसफ़र करवाया था. वो बोल रहे बस तुम्हारे मोबाइल में आपत्तिजनक भी है और भी मेरे को बोल रहे थे भाई आपके पास क्रिकेट की आईडी भी है. हालांकि मेरे पास कोई आईडी वाईडी नहीं थी और मेरा मोबाइल चेक किया और फिर बाद में उन्होंने बोले भाई मैंने बोला भाई क्या करें सर, हमारे अंदर तो ऐसा तो कुछ है नहीं है. फिर वो मेरे को थोड़ा डराया धमकाया गया, उस हिसाब से मैं थोड़ा डर गया था. એબીપી અસ્મિતાની ટીમે બંને કેસની ફોલોઅપ અધિકૃત રીતે હકીકત જાણવા છેલ્લા અડધા કલાકમાં પોલીસ સ્ટેશનનો પણ સંપર્ક કર્યો છે, ઉચ્ચ અધિકારીનો પણ સંપર્ક કર્યો છે અને જે જાણકારી મળી છે એ પ્રકારે હજી સુધી કોઈની ધરપકડ થઈ શકી નથી. ગૂગલ પે છતાંય ના થાય, આખા અમદાવાદમાં સીસીટીવી કેમેરા છતાંય ના થાય, બ્રિગેડવાળા કયા ડેપ્યુટ કર્યા હોય એ ખબર પડે છતાંય ના થાય, એફઆઈઆરમાં નામ ના લખાય. સરસ, અદ્ભુત છે નેટવર્ક પોલીસનું આપણું, અદ્ભુત છે. અને મને તો ડાઉટ એટલે છે કે એને એકવાર ડુપ્લિકેટ પોલીસવાળા પણ આવું કરતા હોય એટલે ક્યાંક મારાથી કાચું ના કપાઈ જાય, એટલે મેં આ પૂછ્યું. પણ એફઆઈઆરમાં પાછો પોલીસવાળા શબ્દ વાપરેલો છે એટલે આપણે આ હિંમત કરી, બાકી આપણી હિંમત થોડી આટલી. આપણી કોઈક તોડ કરી જાય તો દીપકભાઈ બરાબર ને? થાય ને આવું થાય ને, આપણો તોડ કોક વાર આડું ઉડું બોલાઈ જાય. તમે તો વકીલ સાહેબ છો, પણ થાય ને. અને કેટલું અદ્ભુત છે, આપણે તો સીસીટીવીથી પકડીએ ને સર્વેલન્સમાં મૂકીએ ને કેટલું કરી શકીએ. કેટલું કરી શકીએ. આટલો બધો પ્રેમ આ દારૂવાળાને, પોલીસવાળાને 2 દારૂની બોટલ લઈ લેવાની. અને સાહેબ જુઓ તો ખરા ટેકનોલોજી જુઓ સાહેબ, આ બધા હેમાંગભાઈ બધા ખોટું બોલે, એમને ખબર જ નથી ટેકનોલોજીનો ઉપયોગ કેટલો થાય. ગૂગલ પે સાહેબ, હવે આ ગૂગલ પે હેમાંગભાઈ જુઓ, તમે ખોટી ભૂલ ના કાઢતા કે બીજી જગ્યાએ પેમેન્ટ થઈ જાય. સાચું પેમેન્ટ જ થાય, ડિજિટલ પેમેન્ટ સાચું જ થાય. અને તમે પાછા એમ ના કહેતા કે ભાઈ ના ગડબડી છે ને. ઇન્ટરનેટ અદ્ભુત છે, તોડ કરવો એટલે ખૂણામાં જઈને પણ થાય. અને પાછા એમ ના કહેતા કે ચોકીમાં કોઈ નહીં હોતું, ચોકીમાં હોય. જુઓ આજે ચોકી હતી ત્યાં લઈ ગયા હતા. દીપકભાઈ ચાલી શું રહ્યું છે? આ તોડ કરશે પોલીસ. એના પહેલો કિસ્સો નથી. તમે જ મારા કાર્યક્રમમાં બેઠા છો, 3-4 કિસ્સા મેં કહ્યા હશે અને તમે પણ જાણો છો. અનેક લોકો ડરે છે ફરિયાદ નોંધાવતા. તોડ કરે તો કરે સાહેબ, કમસે કમ જો કહેવાતું હોય ને તો વિભાગમાં કહેવડાવજો દીપકભાઈ ઓળખતા હોય તો, કે ગુજરાતમાં પ્રોહિબિશન એક્ટ છે એટલે દારૂની બોટલ ના લઈ જાય સાહેબ, રોકડા થોડા વધુ લઈ જાય, એટલું કહેવડાવજો દીપકભાઈ. દીપકભાઈ અવાજ મળે છે મારો? હેલો દીપકભાઈ અવાજ મળ્યો? હા આવે છે. હા આ વચ્ચે બંધ થઈ ગયો હતો. દીપકભાઈ જો કાનૂનના જાણકાર છો, હું તો એટલો જાણકાર નથી. અમદાવાદના બહુ જાણકાર છું, હું તો 2014-15 પછી આવ્યો. પોલીસને તમે બહુ સારી રીતે જાણો. હું તો કોઈ વાર કનેક્ટ કરું તો જ જાણું. કોઈ વાર કોઈ પોલીસવાળા ઊભા રાખે, નિયમ તોડ્યો હોય, તૂટી જાય ભૂલથી, તો એ વખતે વાત થાય કે એ વખતે કંઈક લાયસન્સ માગે તો બરાબર. પણ તમે તો જાણો છો ને. મને કોઈ આ જ ખેલ ચાલે છે આપણે અમદાવાદમાં? રોનકભાઈ, તમે જે સવાલ ઉઠાવ્યો છે અને તમે જે બતાવ્યું છે
એમાં હું માનું છું ત્યાં સુધી કોઈ કાયદા નિષ્ણાંતની જરૂર નથી કે કોઈ કેટલા સમયથી અમદાવાદમાં રહે છે કે ગુજરાતમાં રહે છે એની પણ જરૂર નથી. કારણ એટલા માટે છે કે જે વસ્તુ સામાન્ય વસ્તુ છે કે જે બધા જાણી શકે. તમે જે સવાલો જે ઉઠાવ્યા છે એ બધા સામાન્ય કક્ષાના છે કે જ્યાં એક સિસ્ટમ ઉપર શંકા જ્યારે થાય કે તે વસ્તુ એવી એક ઊભી થઈ છે આજે, અને એ આપણા માટે બહુ શરમજનક છે કે જ્યાં બધી ટેકનોલોજી હોવા છતાં બધી પ્રોસિજરો પાડવાનું પાલન કરવાની વાતચીત કરે છે. એટલે હું માનું છું ત્યાં સુધી બંને વસ્તુમાં ક્યાંક કંઈક ખોટ રહી છે, ખોટી વસ્તુ છે, આમાં ન થવું જોઈએ. સામાન્ય રીતે પ્રજાને વિશ્વાસ અને ભરોસો આપવો એ એક જનસેવકની એક ફરજમાં આવે છે, અને એ અત્યારે એનાથી એ દૂર થયું છે. અને જો એ લોકોએ એફઆઈઆરમાં જે લખ્યું છે પોલીસ કર્મીના ડ્રેસમાં હતા, એટલે ઈસમો હતા એ રીતના, પણ હું એવું માનું છું કે જ્યારે કોઈ સિસ્ટમ ઉપર જ્યારે સવાલ ઊભા થતા હોય ત્યારે એ સિસ્ટમની પારદર્શિકતા હોવી જોઈએ, અને એ લોકોએ સ્પષ્ટ કરી દેવું જોઈએ કે આમાં કોનો વાંક છે, શું છે. બની શકે થોડાક આવા વ્યક્તિઓ છે કે જે સારી વ્યક્તિઓને પણ બદનામ કરે છે. તમે પહેલાં કીધું એ જ વાત સાથે સંમત થઉં છું કે જે રાત દિવસ કામ કરે છે, કોરોના વખતે પણ જે પોલીસે કામ કર્યું હતું, તો આ જે સારી કામગીરી કરે છે એ લોકો ઉપર પણ સવાલ ક્યાંક ઉઠાવી દે એવું એક આ પદ્ધતિ ઊભી થઈ છે. એટલે હકીકતમાં હું તમને કહું કે બંને જો આ કિસ્સાઓમાં આ એક શરમજનક આપણા માટે છે કે જે પોલીસ કર્મીએ જેણે પોતે જનસેવા કરવાની છે એ લોકો લખે છે કે અમે તમને શું મદદમાં આવી શકીએ, એ જે સૂત્ર છે એના ઉપર એ લોકોએ ક્યાંક ક્વેશ્ચન માર્ક મૂક્યો છે. ખૂબ ખરાબ આપણા માટે કહી શકીએ, અને આવી વ્યક્તિઓને સજા થવી જોઈએ. હું એવું કહીશ જ્યાં સુધી નથી કાર્યવાહી થઈ એ બહુ શરમજનક છે, લોકોએ કરવી જોઈએ. આમાં હું માનું છું ત્યાં સુધી તાત્કાલિક પગલાં લેવાય એ પ્રમાણેનું એક કાર્યવાહી થશે હું કરાવું છું. દીપકભાઈ તમારું કરવી જોઈએ. દીપકભાઈ તમારું નામ તો દીપક છે, અને દીપકથી સારો પ્રકાશ કોઈ ના આપી શકે. પ્રકાશ હોય ને, પ્રકાશ પાડો ને. શક્ય છે કે નહીં પોલીસવાળાથી પકડવા આવે તો એક જ મિનિટમાં પકડવા, અને નથી પકડાતા સાંભળો તો ખરા, ન પકડે તો પછી કહેવાનું શું આપણે? હા નહીં, હું રોનકભાઈ એટલા માટે કહું છું કે અમુક સવાલો એવા હોય છે કે જે એવું ન હોય કે જે નિષ્ણાંતો એ જ આપી શકે. સામાન્ય વસ્તુ છે કે જ્યાં લોકોની જે રીતે ટેકનોલોજી છે, જે રીતે પોલીસની પોતાની એક સિસ્ટમ કાર્યવાહી કામ કરતી હોય છે, અને ત્યારે જો આ પ્રકારની જો આ કાર્યવાહી થાય તો એ શંકા ઊભી થાય, સ્વાભાવિક વાત છે. અને જે બન્યું છે એ ખોટી વસ્તુ બની છે, જેને આપણે ક્યારેય ન ચલાવી લેવાય. આપ જોડાયેલા રહેજો. હેમાંગભાઈ મારી સાથે જોડાયા, અને સરકાર આમાં ક્યારે પણ આવી વ્યક્તિઓને સપોર્ટ નથી કરતી. જી, તો આ વિભાગ સરકારમાં આવે કે ના આવે? ના પકડી શકતા હોય 24 કલાક 48 કલાક, આ વિભાગ શેમાં આવે? નહીં, વિભાગ સરકારમાં આવે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એના માટે પણ સવાલ એટલો છે કે તમને ખ્યાલ હશે કે ઘણી વખત આ વસ્તુઓ પણ ક્યાંક આંખ મીચોણા થઈને કામ થતું હોય છે. એટલે એવું નથી, એક શબ્દ સામાન્ય થઈ ગયો છે જે બધા બોલતા હોય છે કે ઉપર સુધી. ના, હું નહીં માનતો. હકીકતમાં ઘણી વખત એ વાત ખોટી હોય. દીપકભાઈ, હું સ્પષ્ટ કહું છું, હું જરા નહીં માનતો. મેં ક્યારે નહીં બોલ્યો, હું ક્યારે નહીં બોલ્યો ઉપર સુધી હોઉં. હા, એટલે પણ તમને નહીં, તમારી બધા કહું એટલે કહું, પણ આ સેટિંગ કડાક ના કરે. જો ના પકડાય, તમે શું મને એટલું કહો, એક લાઈનમાં કહો મોટા ભાઈ, પકડવા આસાન છે કે નહીં? બીજું, તમે તો કાનૂનના જાણકાર છો એટલે કહું, કાનૂનના જાણકાર છો એટલે કહું, જો છૂટ આપવામાં આવશે તો અમને ભાગી જવાનો મોકો મળશે કે નહીં? હું એ જ બીક છે આપણને. પણ સવાલ એટલો છે રોનકભાઈ, હું તમને કહું કે ડિપાર્ટમેન્ટની વ્યક્તિઓ છે એને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ખોટી વસ્તુ છે. જ્યાં ખોટી વસ્તુ થઈ રહી છે ત્યાં ખોટો વ્યક્તિ હોય તો પણ ભલે ડિપાર્ટમેન્ટનો હોય, ન બચાવવો જોઈએ. એક બહુ સિદ્ધાંત બહુ સ્પષ્ટ હોય છે. એટલે બીજી કોઈ વસ્તુ નથી. જે વસ્તુ ડિપાર્ટમેન્ટના વ્યક્તિ છે એને બચાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એના માટેનું છે. બાકી ક્યારે પણ હું તમને કહી દઉં કે કોઈ પણ આવી વ્યક્તિ હોય, આપણી પોતાની પણ વ્યક્તિ હોય, જો ખોટી કરતી હોય તો એને આપણે સજા આપવી પડે, અને સજા માટે એના માટે બધી કાર્યવાહી કરવી જ પડે. હેમાંગભાઈ મારી સાથે જોડે. હેમાંગભાઈ, આ તો બે કિસ્સા હાલ રજૂ કર્યા. અમદાવાદના કેટલાક પોલીસ કર્મીના પરાક્રમ ભૂતકાળમાં પણ રજૂ કર્યો, અને આપણને તો પ્રાઉડી વાતું છે, બધા હાઈટેક થઈ ગયા, ઓનલાઈન ટ્રાન્સફર આ બધું ચાલુ થઈ ગયું. પણ મને એ જણાવો
કઈ દિશામાં આપણે જઈ રહ્યા છીએ અને તમને શું લાગે છે કેમ હજી સુધી નહીં પકડાઈ શક્યા હોય? આ શાતિર લોકો હશે? આ પોલીસના વેશમાં બીજા કોઈ લોકો હશે? હું ક્યાંક ભૂલતો નહીં કહી રહ્યો, રસ્તો નહીં ભૂલી રહ્યો ને? ના રોનકભાઈ, તમે રસ્તો નથી ભૂલી રહ્યા. તમે સતત લગભગ 5 વર્ષથી રોજ ટાઢ તાપ તડકો જોયા વિના સતત હું તો બોલી સાફ કરી રહ્યા છો ને હવે તો સતત 1 કલાક સુધી તમે સતત વિધાઉટ બ્રેક કરી રહ્યા છો. અને આ વિધાઉટ બ્રેક સતત જ્યારે 5 વર્ષથી તમે કર્યા હોય ત્યારે મારે તમારા શબ્દોને ખોટા નથી પાડવા, પણ 5 વર્ષથી જે તમે બોલો છો ને, અને દીપકભાઈ અત્યારે જે કીધું કે કેટલાક પોલીસવાળા જે છે એ ભ્રષ્ટ છે અને ઈમાનદાર લોકો પણ વધ્યા છે. હવે ઊંધું છે. હવે કેટલાક પોલીસવાળા ઈમાનદાર વધ્યા છે, મોટા ભાગના ભ્રષ્ટ દેખાઈ રહ્યા છે. આ બહુ સનાતન સત્ય છે. મારે રાજકારણ નથી કરવું, કારણ કે દીપકભાઈએ ભારતીય જનતા પક્ષના પ્રવક્તાએ બહુ જ ખેલદિલીથી સ્વીકાર્યું છે કે ભાઈ આવા લોકો ઉપર કાર્યવાહી થવી જોઈએ. ત્યારે હું આરોપ અને પ્રત્યારોપની રાજનીતિ નહીં રમું, પણ મારે એ કહેવું છે તમને રોનકભાઈ કે જ્યારે આ પોલીસવાળા જે છે એ ગુજરાતનું તો નામ બદનામ કરી જ રહ્યા છે. ભૂતકાળમાં પણ આ જ રીતે તોડબાજીઓ થયેલી છે. કોઈ મોટો અહીંયા શો આવ્યો હોય, અમેરિકાના સિંગરો આવ્યા હોય, લોકો આખા દેશ વિદેશમાંથી અહીંયા આવ્યા હોય, એમની તોડબાજી થાય. ક્રિકેટની મેચ અહીંયા ફાઇનલ હોય, એ વખતે લોકો બહારથી આવ્યા હોય, એમની તોડબાજી થાય. સતત આપણે આવા એપિસોડો જ્યારે કરતા રહેતા હોય ત્યારે દુઃખદ બાબત એ છે કે પોલીસનો ડર છે ને એ સામાન્ય અને સીધી જનતામાં વધતો જાય છે, અને ગુંડાઓ અને જે બુટલેગરો છે એમાં પોલીસનો ડર સમાપ્ત થઈ ગયો છે. મારે તો એ કહેવું છે કે અત્યારે જો પોલીસે આમને પકડી લીધા હોત અને જેમ પાયલબેન ગોટીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, સરઘસ કાઢવામાં આવ્યું હતું, ખોટી રીતે એક દીકરીને અન્યાય કરવામાં આવ્યો હતો, જો કદાચ આજે અથવા કાલે પણ આ પોલીસવાળાને પકડીને એનું સરઘસ કેમ નથી કાઢતા? એનું સરઘસ પણ કાઢવાની જવાબદારી, રિકન્સ્ટ્રક્શન કરવાની જવાબદારી એ પોલીસને હોય છે. રોનકભાઈ, સાથે સાથે મારે આજે એબીપીના માધ્યમથી સામાન્ય જનતાને પણ કહેવું છે કે તમે પણ ડર રાખો નહીં. પહેલાં તો ટીઆરબીના જવાનો, આજે આપણે આ એક મીડિયા છે, ચોથી જાગીર છે, અને એબીપીના ન્યૂઝથી હું મને જ્યારે જણાવવાનો મોકો મળ્યો છે ત્યારે હું કહું છું કે તમને ટીઆરબીના જવાનો રોકી પણ ના શકે. અહીંયા બેઝ લગાવેલો હોય ટીઆરબી અને બ્લુ પેન્ટ અને સફેદ શર્ટ પહેરેલા લોકો હોય, એ રોકે તો તરત કહી દેજો કે ભાઈ તમે ટીઆરબીના જવાન છો, તમે મને રોકી ના શકો, તમે મારી જોડે કોઈ ડોક્યુમેન્ટ માગી ના શકો, તમારા અધિકારીને બોલાવો. મારે આવું બનેલું છે રોનકભાઈ. ટીઆરબીના જવાનો મને રોકે, હું અધિકારીને બોલાવું, અધિકારી કે મેં કીધું તું, મેં તું લાવો તમારું નામ અને હું 100 નંબરમાં હમણાં કરું છું, ત્યારે એ લોકો સીધા થાય છે. એટલે ટીઆરબીના જવાનોનો તોડબાજી માટે ઉપયોગ થઈ રહ્યો છે. એ 2 જવાનોને તો બહુ નહીં મળ્યું હોય. આ ભલે દીપકભાઈ ના કહે, પણ આ એટલા માટે ધીમું ચાલી રહ્યું છે કે આ હપ્તાનું નેટવર્ક ઉપર સુધી પહોંચેલું છે. એક નાનો કિસ્સો કહું તમને કે આ ટીઆરબીના જવાનોને આ બધા ભેગા થઈને વિશાલા ટોલ નાકે મારા એક શિક્ષક મિત્રને ઉદયપુરથી આવતા હતા અને પકડ્યા. દારૂ હતું એમની જોડે અને એ સામાન્ય વોટર બેગમાં એમણે મૂકેલું હતું. એને પકડ્યા, થોડા બીવડાયા, વેજલપુર પોલીસ સ્ટેશનની આગળ જીપમાં બેસાડીને લઈ ગયા, 2 વાર લઈ ગયા અને પછી છેલ્લે એમની જોડે લગભગ જેટલા રૂપિયા ખિસ્સામાં હતા એ લઈ લીધા અને પેલું વોટર બેગવાળું દારૂ પણ લઈ લીધું. બીજા દિવસે હું ગયો, હવે આ પેલા સારા પોલીસવાળાની વાત છે, વેજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈને મળ્યો કે ભાઈ મારા મિત્ર જોડે આવો તોડ થયો છે. એમણે કીધું ભાઈ એ ભલે અમારા ત્યાં લાયા, એમની મોડસ ઓપરેન્ડિંગ છે, અમારા પોલીસ સ્ટેશનને આ વિશાલા જોડે કોઈ લેવા દેવા નથી, તમે વાસણામાં જાઓ. વાસણામાં તો હજી હું પહોંચું એ પહેલાં તો આનું નેટવર્ક જુઓ રોનકભાઈ. પૈસાનું કવર સાથે એક પોલીસવાળા ભાઈ તૈયાર હતા, મને કે હેમાંગભાઈ પ્લીઝ આમાં કંઈ કરતા નહીં, આ તમારા એ ભાઈના મિત્રના પૈસા છે. જોયું તો એ જ નોટ અને એ જ ગડી જે છે એ પાછી આપી દેવામાં આવી. એટલે તમે વિચાર કરો કે આ સિસ્ટમનો સડો ક્યાં સુધી પહોંચી ગયો છે. તમારી ગાડી, રોનકભાઈ છેલ્લી વાત, જ્યારે કોઈ પણ લોકો જોડે લાયસન્સ માગે ત્યારે ટ્રાફિકની કલમ મુજબ તમારી જોડે લાયસન્સ ના હોય તો પણ તમને 15 દિવસનો સમય આપવો પડે એમણે. તમે એમને કહો કે ભાઈ ટ્રાફિક અધિનિયમ મુજબ કલમ નંબર 130 મુજબ મારે તમારી જ્યાં અત્યારે મારી જોડે આ વસ્તુ નથી તો હું રજૂ કરી દઈશ, તો એમને 15 દિવસનો સમય આપવો પડે. કોઈ કોન્સ્ટેબલ હોય, ટીઆરબીની વાત જવા દો, કોન્સ્ટેબલ હોય કે હેડ કોન્સ્ટેબલ હોય, એ પણ ચલન કે દંડ ના લઈ શકે.
એએસઆઈ જ દંડ લઈ શકે અથવા તો એનેથી ઉપરી અધિકારી લઈ શકે. આપણે પણ જનતા તરીકે જાગૃત થવું પડશે. એક જ છેલ્લી વાત, આવા ટીઆરબી જવાનોને જે છે એમને કહી દેવું પડશે, જનતાએ પણ, કે ભાઈ તમારો અધિકાર નથી. પોલીસ તમને ચેકિંગ કરવા આવે તો પ્રોપર ડ્રેસમાં હોવી જોઈએ, નેમપ્લેટ હોવી જોઈએ, નેમપ્લેટની નીચે એમનો પદ અને હોદ્દો પણ લખેલો હોવો જોઈએ. આપણે પણ, જનતાએ પણ વધારે સમજદાર થવાની જરૂર છે અને પોલીસથી ડરવાની જરૂર નથી. અને આ બધામાં ફરીથી એકવાર કહું કે પોલીસને પોતાની જાતે સાંગોપાંગ સાબિત કરવી હોય તો અમે સારું હતું એ પણ કીધું. હમણાં સાબરકાંઠાના એક પોલીસવાળાએ ભાઈએ એક કપલ ગાડીની અંદર બચારું ફસાઈ ગયું હતું, એને પણ બચાવ્યું, સારું હોય ત્યાં કીધું. પરંતુ અહીંયા 100% આ લીધેલા પૈસા છે એ પિરામિડની જેમ પિરામિડ ઉપરથી નીચે આવે, આ રૂપિયાનો વહીવટ નીચેથી ઉપર જાય છે, એ વહીવટ અટકાવવો પણ એટલો જ જરૂરી છે. બ્રહ્મભટ્ટ સાહેબ મારી સાથે જોડાયા છે. બ્રહ્મભટ્ટ સાહેબ, આખી કારકિર્દી તમારી ત્યાં આગળ તમે નિવૃત્ત, તમારો નિચોડને અનુભવ શું કહે છે? બંને કેસનું મેં વિવરણ જે કર્યું છે બ્રહ્મભટ્ટ સાહેબ, એ માત્ર ને માત્ર એફઆઈઆરને આધીન કર્યું છે. શું પોલીસ પોતાના જ વિભાગના લોકો હોય તો તુરંત પકડી શકે કે નહીં? નંબર 1. રોનકભાઈ, અને નંબર 2 સાહેબ, જો ખરેખર પેલો ફરિયાદી ખોટા છે તો પણ તરત દૂધને પાણીનું પાણી શક્ય છે કે નહીં? નમસ્કાર રોનકભાઈ. પ્રથમ તો ફરિયાદી ખોટા હોવાનું કોઈ કારણ નથી. એમને જે રીતે ટુ ધ પોઈન્ટ ફરિયાદ કરેલી છે એ ફરિયાદ અત્યારના સંજોગોમાં આપણે 100% સાચી માનીએ છીએ. બીજું, આપે શરૂઆતમાં એક કહ્યું કે જ્યારે વિદેશથી લોકો આવે છે ત્યારે એક ગુજરાતના લોકોમાં એક કન્ફ્યુઝન પ્રવર્તે છે. સામાન્ય માન્યતા એવી છે કે આપણે વિદેશથી આવીએ તો આપણને 2 બોટલ દારૂ લાવવાની છૂટ છે. પરંતુ આપની સમક્ષ હું કાયદાની સ્પષ્ટતા કરવા માગું છું કે ગુજરાત રાજ્યનો કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ અમેરિકન સિટીઝન હોય કે દુનિયાના કોઈ પણ દેશનો એ સિટીઝન હોય, એને પાસે પરમિટ ના હોય તો એરપોર્ટની બહાર જ્યારે પોતાનો પગ મૂકે છે ત્યારે જો એની પાસે દારૂની 1 બોટલ પણ હોય તો એ ગુનેગાર થાય છે. અત્યારે ઓનલાઈન પરમિટ રાજ્ય સરકાર આપે છે, એરપોર્ટ ઉપર પણ પરમિટ સૂચક આપવામાં આવે છે. એટલે લોકોએ પ્રથમ તો આ પરમિટ લેવી જોઈએ, જેના કારણે પોલીસને કોઈ એમને અટકાવી અને એની સાથે કોઈ દુર્વ્યવહાર કરવાનો કે કોઈ લાંચ લેવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં. બંને કિસ્સામાં ધરપકડ પણ તાત્કાલિક થવી જોઈએ એવું હું અંગત રીતે માનું છું. બીજું, જે આપ રાજ્ય સરકાર અને ગૃહ વિભાગની વાત કરીએ છીએ, રોનકભાઈ બહુ ડિટેલ, કારણ કે મેં ફરજ બજાવી છે પોલીસ વિભાગમાં, એટલે હું ડિટેલ આપની સાથે બહુ શેર નથી કરી શકતો. પરંતુ આ પ્રકારની ફરિયાદો, રિંગ રોડની ફરિયાદો, અમદાવાદના રિંગ રોડની ફરિયાદો રાજ્ય સરકારને ખૂબ ઉપલા લેવલ સુધી મળી છે. એમાં રાજ્ય સરકારને ક્યાંક ઠપકો પણ સાંભળવો પડ્યો છે. અને માનનીય ગૃહ રાજ્યમંત્રી, ડીજીપી સાહેબ અને પોલીસ કમિશનર, એમને જે આખી એક ખાનગી ડ્રાઈવ ગોઠવેલી હતી, એ ખૂબ જ એનું પરિણામ સારું આવ્યું હતું. ઘણા લાંબા સમય સુધી આ પ્રવૃત્તિ બંધ થઈ હતી, પરંતુ કોઈ પણ કારણસર કદાચ કોઈ ચેકિંગમાં શું છે કે થોડી ઢીલ આવી હશે, એના કારણે આ પ્રવૃત્તિ શરૂ થઈ છે. સાથે સાથે એ પણ વાત કરું કે જ્યારે આ પોલીસ કર્મચારીઓ સામે કેસ દાખલ કરવામાં આવે છે અને જ્યારે ટ્રાયલ ઉપર આવે છે ત્યારે અમારા સાથી કર્મચારીઓ જે ફરિયાદી હોય છે એની સમક્ષ હાથ જોડી માફી માગે છે કે ભાઈ ભૂલ થઈ ગઈ છે, કોઈના પેટ ઉપર આપ શું કરવા પાટું મારો છો, એમ કરીને સમાધાન કોર્ટમાં થાય છે અને એના કારણે પોલીસ કર્મચારી નિર્દોષ છૂટી જાય છે. પ્રોસિક્યુશન આપણે મજબૂત કરવું પડશે કે એવા વ્યક્તિઓને 100% સજા થાય અને સજા થાય અને દાખલો બેસશે તો જ આ પ્રવૃત્તિઓ અટકશે. સાથે સાથે એક બીજો આપના મારફતે હું એક વિનંતી કરવા માગું છું કે રાજ્ય સરકારે, આપનો જો ખ્યાલ હોય તો ટીઆરબીને છૂટા કરવાની વાત કરી હતી. રાજ્ય સરકારે ટીઆરબીના જવાનો માટે એક ચોક્કસ સમય મર્યાદા એમની ફરજની, કારણ કે માનદ વેતન લે છે, એ સરકારી કર્મચારી નથી, એમની કોઈ ઉંમર મર્યાદા નક્કી કરવી જોઈએ અને એમની ફરજની મહત્તમ મર્યાદા 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ રાજ્ય સરકાર જે કંઈ નક્કી કરે એ રીતે નવા માણસો લઈ જૂના માણસોને છૂટા કરવા પડશે.
અને લોકોને પણ જાગૃત કરવા પડશે કે ટીઆરબીને તમને અટકાવવાની કોઈ સત્તા નથી. ટીઆરબી તમારી પાસેથી કોઈ દંડ લઈ શકતું નથી. ટીઆરબી તમારા કોઈ વાહનના કાગળો ચેક કરી શકતું નથી. એ ચેકિંગ માટે ફક્ત અને ફક્ત પોલીસ કર્મચારી જ હોવો જોઈએ. ટીઆરબી તો ફક્ત પોલીસની મદદ માટે છે. એટલે આ પ્રકારેના બનાવો રોકવા પાછળ શું છે કે રાજ્ય સરકાર ખરેખર ગંભીર છે. હું અંગત રીતે જાણું છું, પરંતુ આમની સામે તાત્કાલિક ફરિયાદ દાખલ કરી, ધરપકડ કરી એમની દૂરના જિલ્લાઓમાં બદલી કરવામાં આવશે તો હું માનું છું ત્યાં સુધી આ દૂષણને આપણે અટકાવી શકીશું. સાહેબ, દૂરના જિલ્લામાં બદલી શું કરવા? આ તો શોખીન તો જુઓ, રોકડી તો કરી, પાછી પેલી 2 બોટલ પણ લઈ લીધી, 2 બોટલ પણ લઈ લીધી. 2 બોટલ ફોડી હોય તો બરાબર. આ નિયત કઈ છે સમજો છો ને સાહેબ? આમાં નિયત ખબર પડે ને આપણને. 2 બોટલ બી લઈ લીધી, વિદેશી મળીને. નહીં, પોલીસે બોટલ લીધી છે તો એની સામે પ્રોહિબિશનનો પણ ગુનો દાખલ થશે. બિલકુલ. ખેર, આપનો ખૂબ ખૂબ આભાર. હું ફરીથી કહીશ, આવા કેટલાક પોલીસ કર્મીઓના કારણે આ 10 રાત સુધી મારી જે પ્રમાણિક પોલીસ મહેનત કરવાની છે ને એની ઉપર સવાલ ઉઠે છે, ભરોસો તૂટે છે. મહેરબાની કરીને આવી કરતૂતો બંધ કરી દો. આવી કરતૂતો બંધ કરી દો. તમારા જેવા જ પોલીસ કર્મીઓ કે એમની સાથે મળેલા અધિકારીઓના કારણે આ વિભાગ બદનામ થાય છે. તોડબાજીનો ધંધો વર્દી સાથે શોભતો નથી, અને એટલે જ તમે પેલો વર્દી વગરનો રાખવા જોડે તોડ કરવા, આ પણ હકીકત છે. મારી ફરજ હતી જે છે તે તમામ સમક્ષ મૂકવાની. પોલીસની ફરજ છે, અધિકારીઓની ફરજ છે નક્કર કાર્યવાહી કરે, સત્વરે કાર્યવાહી કરે.